કોર્પોરેશનના અધિકારીઓ કમિશનર અને એમને મિટિંગો લઈને એના માટે જે સૂચનાઓ આપવાની છે એ બહુ કડક સૂચનાઓ આપી દીધી છે. એટલે આપણાને એવી અપેક્ષા છે કે મેળો એવો જ થશે. પણ એક જે બહુ મહત્ત્વની વાત આપણે કરી હતી કે પૌરાણિક કાળથી આ ચાલતી રવેડીમાં કોઈ બગીઓ હતી નહીં. પહેલાં કોઈ પણ નાનો મોટો સાધુ હોય એ નાનો મોટો સાધુ દત્ત ભગવાનની પાલખીના સાથે પગપાળા ચાલતો અને એના માટે શહેરના લોકો કે કોઈ પણ તંત્ર હોય તો રસ્તાઓ ધોઈ કાઢે, જેથી કરીને ચાલતા સંતોના પગમાં કંઈ કાંકરી બાકરી ના વાગે. એને ઝાડુ મારવામાં આવતા અને સફાઈ કરવામાં આવતી ને પાણીથી ધોવામાં આવતા. હવે એના ઉપર કોઈ પણ બગીવાળો ચાલે એ વિધર્મી હોય એટલે થૂકે અને ગમે તે ગંદકી કરે. પછી એ ઘોડાની લીધ હોય. હવે એક બાજુ પવિત્રતાને આપણે માનીએ અને બીજી બાજુ પછી એ મહાત્મા એના ઉપર લીધ ઉપરથી નીકળે તો આ કદાપી યોગ્ય નથી. અને આ આપણી વાતને માન આપીને આપણે મુખ્યત્વે જે રવેડીમાં 3 અખાડા હોય, એક તો જૂના અખાડા હોય, આવાન અખાડા હોય અને અગ્નિ અખાડા હોય. એમાં અત્યારે જે હાજરમાં અગ્નિ અખાડા અને આવાહન અખાડાએ આપણા આ વાતને આપણી જે પ્રાર્થના છે એને સન્માન આપીને 2 અખાડાએ કહી દીધું કે અમે બગ્ગીનો વાપર નહીં કરશું. આ એક બહુ મોટી વાત છે અને આપણા આ એક ભેગા બધાના મળવાથી આ શક્ય બન્યું. જૂના અખાડાના રમતા પંચ અને એમના જે અધિકારીઓ છે આવશે, એમની પાસે પણ વાત મૂકશું અને લગભગ બધા જ માનશે, કેમ કે દત્ત ભગવાનની પાલકી છે ને આમાં કોઈ નાનું મોટું હોતું. અમારે પૂજ્ય મહેશગીરી બાપુને બધા સંતોની ઈચ્છા અને ગયા વખતે આપણે બધાના હાજરીમાં નક્કી કર્યું કે ભાઈ દર રવિવારે આપણે મળવું. સરકારશ્રી તરફથી આપણે જે સાધુ સમાજ તરફ અને વેપારી એસોસિએશન તરફથી જે કંઈ પ્રશ્નો, જે કંઈ મુદ્દાઓની ચર્ચા થઈ એનું કેટલું અમલીકરણ થયું છે, એની કેટલી ચિંતાઓ થઈ છે એ વિષય ઉપર આપણે આજ મળવાનું હતું. નવા કેટલા મુદ્દાઓ આમાં ઉમેર્યા છે, જૂના મુદ્દાઓ છે. હવે ફરી પાછા રવિવારે આપણે મળશું. એમાં કેટલા કારણ કે આજે આપણે અધિકારીઓને આપણા રાજકીય ક્ષેત્રના બધા મહાનુભાવો બહાર ગયા છે એટલે આપણે આજે મળી શક્યા નથી. પણ આવતા રવિવારે ફરી મળશું ત્યારે કેટલી ચર્ચાઓ કરશું અને વધારેમાં વધારે છતાંય જોઈ લેજો ને 2-3